કેમ છો સંસ્કારી જનતા? તો ગાઈઝ હવે દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હતો એટલે અમે દ્વારકા બોલાયા એટલે હું સેજલ નીકળ્યા અમદાવાદ પહોંચી ગયા. પણ આ જોરદાર એવી વસ્તુ થઈ ને અમારા જોડે વરસાદ ચાલુ થઈ ગયો હવે આ સંકેત બહુ સારા કહેવાય. આમ તો લોકોને જે સમજે સમજ એટલે વિડીયોમાં બન્યા રહેજો. આખો વિડીયો તમને બતાવીશું કેવી રીતે જઈએ છે બસમાં કેવી રીતે. તો ગાઈઝ હવે આપણે બસ મળી ગઈ બસમાં બેસી ગયા. હવે જઈએ સવારે મસ્ત એવા દ્વારકાધીશના દર્શન કરવાના. જય દ્વારકાધીશ. બહાર જોઈ શકો તમે હવે બસ અમારી નીકળી ગયા. ટાઈમ બહુ વહેલો હતો પણ ધીરે ધીરે કરતા બહુ લેટ થઈ ગયું. ઊંઘી હવે આવો તો મસ્ત રીતે સૂઈ જઈશું. સવારે ઉઠી વાત ત્યાં પહોંચવાનું છે આપણે. તો ગાઈ સવાર પડી ગઈ હતી ને હવે નાસ્તો કરી દીધો અમે અને હવે નીકળીશું મંદિરે જવા માટે. પેલા તો નાહવું પડશે. પેલા હતા ને તે કંટાળી ગયા એટલે સેજલે બેઠી હતો બોલું બોલું થઈને બેસી જઈએ. દાદા મજા બોલું બોલું લખાવ. તમે કહીએ નાસ્તો ઘેરથી વડા લઈને આવ્યા હતા. તો સંસ્કારી જનતા હવે અમે રેડી થઈ ગયા લઈ લીધું મસ્ત. હવે સીધા જઈશું દ્વારકાધીશના દર્શન કરવા. તો ગાઈઝ હવે નીકળી ગયા દ્વારકા મંદિરે દર્શન કરવા માટે. તો બતાવીએ ચાલતા ચાલતા જઈએ મજા કરીએ ચાલવાની. દ્વારકાની મંદિર તરફ જવાની ગલીઓ બધી. ભીડ તો બહુ છે આજે. તમે જોઈ શકો છો તમને કીધું તો સૌથી પહેલા દર્શન કરાવીશ. સંજયભાઈ કઈ જગ્યા પાછળ गाइस ये हमारे महाराज मिले थे, तिलक लगाया हमारे सर पर उन्होंने. तो आप भी कभी द्वारका आओ तो इन्हीं से तिलक लगवाना. वो पिछले वाला था. દ્વારકાધીશના દર્શન કરતો મંદિરના ધજાના દર્શન કરતો ગાઈઝ. જો હવે 1 વાગ્યો એટલે બધી પબ્લિક હવે ઓછી થઈ ગયા. બંધ જ કરી દીધી, બીજી કોઈ નવી આવવા દેતા નહીં. બાકી બહુ ભીડ હતી, બહુ એટલે હતી છે. હવે જો પેલી 56 સીડીઓવાળો રસ્તો ને ત્યાં તો હજુ એટલી ભીડ. જોરદાર દર્શન મસ્ત થઈ ગયા. બહાર આવી ગયા આપણે. ભીડ જોરદાર છે. રેસ્ટોરન્ટ ખાવું બાવું હોય તો આવી જજો. નીતિના બાલ મળે કોઈને લેવા હોય તો. કેવું દર્શન કરીને કેવું લાગે છે? મજા આવી ગઈ, શાંતિ થઈ ગઈ. શાંતિ સુકૂન મળી ગયું. 3 કલાક લાઈન માં ઉભા રહીને 3 મિનિટ નો સુકૂન, 3 સેકન્ડ નો.
તો ગાઈસ હવે આવી ગયા હતા ગુમતી ઘાટ સાઈડ. જો ખાલી પબ્લિક તો દરિયો છે, દરિયો. પાણીનો દરિયો ને માણસોનો દરિયો વહેયો દ્વારકાની અંદર. નવા વરમ બધે બધા આવી ગયા. ઉતર જા, લીલ માં ના ઉતરતા હો. જય દ્વારકાધીશ. ગોમતીજી નો નદી કિનારે આવી ગયા. તો ગાઈઝ આપડે નાગેશ્વર આવી ગયા છીએ. ખાલી ધજા બજા કેવી ફરકી રહી છે, જોરદાર મસ્ત. આપડા એવા મહાદેવ તમને બતાવી દઈએ. જય 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 મહાદેવ લખી દેજો તમે ખાલી. તો જનતા જોઈ શકો છો નાગેશ્વર મંદિરે કેટલી બધી પબ્લિક છે અત્યારે. જોરદાર બહુ મેળો જામ્યો, એટલી બધી પબ્લિક આવી છે. બહાર બી એટલી પબ્લિક છે, અંદર બી એટલી બધી પબ્લિક છે. માહોલ જોયા જેવો છે. તો ગાઈસ હવે આપણે આવી ગયા હતા ગોપી તળાવ. પ્રવેશ દ્વાર છે આયરો અને લક્ષ્મી નારાયણ મંદિર, ગોલોક ધામ જોઈ શકો તમે. મહાદેવ ગોપીનાથ મંદિર. તો આ એક અર્જુન કુંડ તરીકે પણ ઓળખાય છે. ગોપીનાથજી રામ મંદિર, કૃષ્ણ મંદિર. ગોપી તલાવ બોટ માં જામ છે. બોટ માં તો ગાઈસ હવે બેટ દ્વારકા આવી ગયા આપડે. તો તમને બતાવીએ આગળનું બધું. પબ્લિક અહીંયા જોરદાર બધી જગ્યાએ પબ્લિક જ. આ વખતે તો ખબર નહીં શું નવા વર્ષની બધી જોવા બહુ આવે કશું. જ્યાં જોઉં ત્યાં પબ્લિક પબ્લિક. તો પબ્લિક એ કે તમે કોઈ ખાધું હોય, લીધું હોય, કોઈ કર્યું હોય તો કમેન્ટ કરી કહેજો, જણાવજો તમને. ગાઈસ આવી ગયા હતા સોનાની દ્વારકા પાવન ધામ મહાલક્ષ્મી પેલેસ. તો પબ્લિક તમે જાણે પણ દ્વારકા આયા છો તો આ બીચ તો જોયું જ હશે. જો અહીંયા આવીને ફોટો ના પડાવે એવો કોઈ માણસ બાકી ના રહે. એટલે ખાલી કમેન્ટમાં કહી દોજો કે કોને કોને આવીને એ ફોટા વિડીયો બનાવેલા ના કોણ આવા માંગે છે આ જગ્યાએ, પેલા ખાસ કમેન્ટ કરી દેજો. અને કેટલો નજારો જોરદાર સુંદર, આવો ક્યાંય જોવા નહીં મળે તમને.